ગાંધીનગરમાં લેબ ટેકનિશિયન કર્મચારીએ વિરોધ કર્યો છે। લેબ ટેકનિશિયનના પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા બહારેલી યોજી ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો યોજ્યા। સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં લેબ ટેકનિશિયન કર્મચારીઓ એકઠા થયા। લેબ ટેકનિશિયનોએ આખરે પોતાનો આંદોલનનો માર્ગ ઉપાડ્યો છે। આજે તમામ લોકો આંદોલન પર આવ્યા છે। ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આ મોટી સંખ્યામાં લેબ ટેકનિશિયનો પોતાની માંગણીઓ સાથે અહીં પહોંચી ચૂક્યા છે। સ્વાભાવિક છે કે આંદોલન વધારે ઉગ્ર બનાવવાની તેઓએ જાહેરાત કરી હતી। આપણી સાથે તેમના પ્રમુખ જય સોલંકી છે। શું માંગણી છે તમારી બેઝિકલી? અમારી મૂળ માગણી છે કે 25/6/1992ના ઠરાવથી જે લેબોરેટરી ટેકનિશિયનના જે 3 પ્રભાગ છે એમાં જે પગાર ધોરણમાં જે વિસંગતા ઉદ્ભવેલી છે ઠરાવના લીધે, તો એ ઠરાવનું અમલીવારી અમારા તમામ લેબ ટેકનિશિયન માટે કરવા માટેની અમારી મૂળ માગણી છે। અને શું વિસંગતતાઓ છે એમાં? 25/6/1992 પહેલાં બધા લેબ ટેકનિશિયન એક સમાન એક ભરતી નિયમને બધું સમાન હોવા છતાં બધા એક સમાન કેડર પર હતા, પરંતુ 25/6/1992નો ઠરાવ જે થયો એના લીધે અમારે ત્રણેય કેડરના જે પગાર ધોરણ છે એમાં એક સ્ટેપ તબીબી સેવાઓને મળ્યું અને અમે તબીબી શિક્ષણ અને પ્રાથમિક દ્વારા બાકી રહી ગયા। તો જે ઉત્તરોત્તર જે પગાર ધોરણમાં વિસંગતા રહેલી હતી એ અત્યારે અમલમાં છે, તફાવત પડે છે। સરકાર તમારી માંગણીનો સ્વીકાર નહીં કરે તો આંદોલન અહીંથી ક્યાં સુધી? અમે આજે સરકારશ્રીમાં જો અમારી માંગણીઓ સંતોષાય નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન અને જલદ કાર્યક્રમ અમારા 33 જિલ્લા કારોબારી નક્કી કરશે, તે પ્રમાણે ટૂંક સમયમાં જાહેર કરીશું। વડીલ, શું મુશ્કેલી પડી રહી છે આ પગાર વિસંગતતાના કારણે તમને? આ રિયલી છે ને કે પગાર વિસંગતતા છે જ નહીં। અમે બધી જ કેડર લેબોરેટરી ટેકનિશિયન સ્ટેટની હોય, પંચાયતની હોય, બધી જ કેડર એક જ પગાર સ્કેલની અંદર પડી હતી। પણ 25/6/92ના ઠરાવથી સિવિલ હોસ્પિટલના જે લેબોરેટરી ટેકનિશિયન છે મેડિકલ પ્રભાગના, એ મેડિકલ પ્રભાગના લેબોરેટરી ટેકનિશિયનને 25/6/92ના ઠરાવથી એક જ પ્રભાગ કે એને પગાર ધોરણ અપગ્રેડ કર્યું, બાકીનું બધા જ કેડર બધા જ પ્રભાગના પગાર ગ્રેડ જે અપગ્રેડ કરવા જોઈએ ખરેખર રહી ગયેલી બાબત છે। કોઈ વિસંગતતા તો છે જ નહીં અને નવું કંઈ આપવાનું છે જ નહીં। જે તે વખતે 25/92 જે ઠરાવ થયો હતો એ ઠરાવની અમલવારી જે તે વખતે વહીવટના કોઈ કારણોસર રહી ગઈ હતી। શાબ્દિક પ્રોબ્લેમના કારણે આ રહી ગયેલી એક ભૂલ છે, એની અમલવારી આજે 30 વર્ષ સુધી થઈ નથી। આ સુધારવા માટે 25/92થી મેં પોતે આ અમલવારી શરૂ કરાવવા માટે મેં મહેનત કરી હતી। આજે આ લોકો કરી રહ્યા છે। હું તો રિટાયર્ડ થઈ ગયો 30 વર્ષ મહેનત કરીને। વડીલ, સીધી રીતે જોવા જઈએ તો તમારી જે માગણીઓ છે એ માગણીઓ પર અત્યાર સુધી કેટલી વાર રજૂઆત તમે કરવામાં આવી છે? તમે 1992 પછી અમે 1996માં અમને ખ્યાલ આવ્યો કે આ વિસંગતતાના કારણે અમારા જે પગાર પંચ આવ્યા એમાં અમને ઓછો પગાર મળ્યો છે। તો 96થી લગાતાર છેક અત્યાર સુધી કે 2023-22 સુધી અમે એકધારી માગણીઓ કરતા જ રહ્યા છીએ। મંડળ તરફથી અમારા દર વખતે આ વસ્તુ એક્સપ્લેન કરીને સરકારશ્રીમાં રજૂ કરેલી છે, પરંતુ સરકારશ્રી પોતે સ્વીકારે છે, આરોગ્ય અને નાણાં વિભાગ, કે ભાઈ આ જે છે જે તે સમયની ક્ષતિ રહી ગયેલી છે, તેમ છતાં એ સુધારવાનું અમલીકરણ અમારા લોકો માટે કરતા નથી। એનો આ અમારો મુખ્ય આંદોલનનો આ હેતુ છે। બેન, સીધી રીતે જોવા જઈએ તો તમને શું નુકસાન સીધી રીતે જઈ રહ્યું છે આ જે વિસંગતતા છે એના કારણે? એમાં અમારું પગાર ધોરણ જે છે એ જે એક માના 3 દીકરા હોય એમાં એક દીકરાને મતલબ લાભ મળી ચૂક્યો હોય અને 2 દીકરા એનું થાળીમાં પીરસવાનું બાકી હોય અને માં ના આપતી હોય, આ રીતનું અમારું છે। એક વિભાગ અમારો ઓલરેડી તબીબી સેવાઓવાળો લઈ લીધો છે એનો લાભ, અને અમારા 2 કેડર જે છે એને બાકી છે। તેમજ 130 દિવસનું અમારું જે કોરોનામાં અમારા લેબોરેટરી ટેકનિશિયને મેઇન મતલબ આરોગ્યનું હૃદય કહેવાય એ રીતનું કામ કરેલું છે, અને અમારા ડાયગ્નોસિસ પર મેડિકલ ઓફિસર કોરોનાની ટ્રીટમેન્ટ લીધી છે એ પગારમાં પણ અમને અન્યાય થયો છે। બધી કેડર પગાર લઈ ચૂક્યા છે અને અમને લેબોરેટરી ટેકનિશિયનને જ એ વિશે 130 દિવસનું જે પણ અમને મળવાપાત્ર છે એ આપવામાં આવેલ નથી। પ્લસ અમારું લેબોરેટરીનું ભારણ, અમારું 65 ટેસ્ટનું સરકારે અમને બધા મશીન બધું આપવાનું કીધું છે। અમને કામ કરવામાં કંઈ વાંધો નથી, પણ અમને જે લેબ એટેન્ડન્ટની જરૂરિયાત છે પ્લસ ઇન્ફેક્શન એલાઉન્સ, અમારા ઘણા બધા લેબોરેટરી મિત્રો એવા છે, લેબોરેટરી ટેકનિશિયન મિત્રો કે જે આમાં ડેથ પણ થયા છે કોરોનામાં, અને એ સરકારશ્રીને ખબર જ છે, અને સરકારશ્રી પાસે એનું છે જ કે કયા જિલ્લામાં કયા આરોગ્ય કર્મચારીએ એમનું કામગીરીમાં પોતાનું હૃદય રેડી દીધું છે અને પોતાનું એ બસ અમને અમારી જે અમે જે સેવા આપી રહ્યા છે એનું અમને
વળતર મળે એવી સરકારશ્રીને નામદારને મારી અરજ છે. ચોક્કસ જે પ્રકારે ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિસંગતતાઓના કારણે આ લોકોને મોટો અન્યાય થઈ રહ્યો છે તેવો તેમનો દાવો છે. સરકાર પાસે તેમની નમ્ર વિનંતી છે કે આ વિસંગતતા તાત્કાલિક દૂર કરવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા.